તો વડોદરામાં રોડ મુદ્દે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। બાપુતમાં સાનિધ્ય ટાઉનશીપમાં વિરોધ કરવામાં આવ્યો। ટાઉનશીપના રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા। રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રહીશોએ ચૂંટણી બહિષ્કારના પણ બેનરો ઠેર ઠેર લગાવી દીધા છે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ટાઉનશીપમાં રસ્તો નથી, જેના કારણે અનેકવાર નાના મોટા અકસ્માત થતા રહે છે। જે બાર બાળકો રમતા હોય એમને પણ ઈજા પહોંચતી રહે છે। આખરે કંટાળી ચૂંટણી ટાણે હવે રસ્તા ઉપર આ સ્થાનિકો ઉતરી આવ્યા છે। રોડની સમસ્યા છે। હું સાનિધ્ય ટાઉનશીપ B1 નંબરમાં રહું છું। અત્યારે હાલ રોડની સમસ્યા છે। અમારો રોડ જે 9 મીટરનો મંજૂર થયેલો 9 મીટરનો રોડ મંજૂર થયેલો છે, અત્યારે 5 મીટરનો 7 મીટરનો બનાવી રહ્યા છે। અમારો જે મંજૂર થયેલો છે એ રોડ પ્રોપર અમને બનાવી આપો। નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં। 5 વર્ષથી આ રોડની અમારી માંગણી હતી કે ભાઈ આ રોડ અમારો બનાવી આપવામાં આવે। હવે એને કઈ પ્રકાર રોડ બની રહ્યો છે, પણ આ રોડ અમારા નકશા પ્રમાણે 9 મીટરનો રોડ છે, પરંતુ અત્યારે આ રોડ ઘણો નાનો થઈ ગયો છે અને આ 2009 પછી આ વિસ્તારનો એટલો વિકાસ થયો છે। આ રોડ છે તુલસી હાઈટ સુધી જાય છે। જે અમને રોડ આપવામાં આવે છે એ અંદરનો રોડ છે, અંદરના રોડની જે સાઈઝ છે એ રોડ આપવામાં આવે છે। અમારી માંગણી ફક્ત એટલી છે કે આ રોડનો સ્પામ મોટો કરીને આપવામાં આવે, કારણ કે અહીંયા હવે આ મેઇન રોડ થઈ ગયો છે। અવર જવર સામાન્ય માણસની અવર જવર બહુ જ વધી ગઈ છે। તો અમારી બહુ શાંતિ સીધી માંગણી હતી કે રોડ નહીં તો વોટ નહીં,